પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાને આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. શેનું શાક બનાવ્યું? સેવ ટામેટા. પણ સેવ ટામેટા નહીં ભાવતા. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજે છે 28 તારીખ, બીજા મહિનાની લાસ્ટ ડેટ, અને નવા વર્ષનો બીજો મહિનો પૂર્ણ થશે. કાલથી શરૂ થાય છે ત્રીજો મહિનો, અને ત્રીજા મહિનાની 1લી તારીખ અને બીજી તારીખે મારે ને નિવેશજીને 1 વર્ષ પૂરું થશે. જ્યારે અમે ખાલી મેસેજમાં એકબીજાને હેલો ને હાય કીધું હતું, મતલબ એમને હેલો મોકલ્યું હતું, અને બીજો બી એક મેસેજ હતો બીજા દિવસનો કે રિપ્લાય મળી શકશે એવો. પછી મેં કીધું હા બોલો શું કામ છે. તો અમારી શરૂઆત થઈ હતી 2જી તારીખે હેલો હાયથી, અને ધૂળેટીના દિવસે અમે બંને એકબીજાને જોયા હતા. તો 2જી તારીખે 1 વર્ષ પૂરું થાય છે કે માતાજીએ મારા ખમ્મા મજાના મારા નિવેશજી મારા જીવનમાં મોકલ્યા હતા. અને એમને કેમ મારા જીવનમાં મોકલ્યા હતા, અત્યારની જે પરિસ્થિતિઓ ચાલી રહી છે એ પ્રમાણે મને ખબર પડી ગઈ કે મારી માએ, મારી શિગત અને મારી કુળદેવી ચાવણ માએ કેટલી વહેલેથી, મતલબ કેટલા પહેલેથી એમને પ્લાનિંગ કરી રાખ્યું હતું મારા જીવન માટે, મારા આગળના સમય માટે, કે મારી દીકરીના જીવનમાં આ તકલીફો કે પછી આ પરિસ્થિતિ આવવાની છે, એની માટે થઈને મારી માટે મારા નિમેશજી મોકલી રાખ્યા હતા. એવું નહીં કે એમને જો લડતી નહીં, આખા ગામનું લડું, ખબર ખબર નહીં, એમનાથી દૂર થાઉં તો મતલબ પછી મને એમની યાદ આવ્યા કરે. એમની જોડે હોય તો લડ કરું, મતલબ બાકી જ ના રાખું, ગુસ્સે થવું, લડું, કંઈક ને કંઈક પોઈન્ટ શોધ્યા કરું ઝઘડો કરવાનો. અને હું જેવી એમનાથી દૂર થાઉં તો મને એમની યાદ આવ્યા કરે. આમ મેસેજમાં પછી વાત કરું એટલે એવું થાય, મને ખબર નહીં કેમ પણ આવું થાય. કદાચ આ જ પ્રેમ છે, હે ને? તો પ્રેમની પરિભાષા મને 1લા મહિનાની 16 તારીખ પછી સમજાય છે કે આમ મતલબ બીજાને ગમાડવું, પસંદ કરવું, ખાલી સુંદરતાને જોવી એ પ્રેમ નથી. આમ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં બહારની સુંદરતા બરાબર, પણ અંદરની તરફ પણ એની તકલીફોને સ્વીકારી લેવું એ જ પ્રેમ છે બાપા. અને મારા નિવેશજી તો એ બાબત લઈને અલગ જ છે. આજે મતલબ આજે મારો લાસ્ટ ડે હતો મારા ઓફિસનો. તો છે ને મારા નિમેશજીમાં શું કહેવું, હવે તો કોઈની નહીં રહી, હવે તો ઓનલી ફોર મારી છે, સાર્થકની બી નહીં, હવે તો ઓનલી ફોર મારી થઈ ગઈ એમ. આમ તો પહેલાં મારો સમય બધું 8 થી 9 કલાક મેં મારા જોબને આપેલા હતા. હવે તો મારી મતલબ સારવાર માટે થઈને મેં બ્રેક લીધો છે 1 મહિનાનો. તો હવે આ 6 મહિના હું શું કરીશ શું નહીં મને કંઈ જ ખબર નથી અત્યારે. પહેલું ફોકસ છે અમારું મારી સારવાર કરાવવા ઉપર, બરાબર, અને હું સ્વસ્થ થઈ છું, એટલે એકદમ મેં એવું નક્કી કર્યું છે એકદમ વેરી હેલ્ધી. તો હું એકદમ વેરી હેલ્ધી થઈ જાઉં એની અમે રાહ જોઈશું. અને પછી જો હું નિર્ણય કરીશ કે મારે કઈ જોબ કરવી કે કંઈ કામ કરવું કે આ તે XYZ. કારણ કે મેં જોયું છે હું છેલ્લા 6 મહિનાથી થોડી બીમાર રહેતી હતી. તો મારી ઇન્કમ સોર્સ બહુ જ સારો હતો, બરાબર, સારી એવી રકમ હું કમાતી હતી મહિને. તો મેં જોયું હતું કે પૈસા હોવા છતાં મારી હેલ્થ ખરાબ હતી, તો હું પણ ટેન્શનમાં રહેતી હતી, મારા નિમેશજી પણ બહુ ચિંતામાં રહેતા, હંમેશા ટેન્શનમાં રહેતા મારા કારણેથી, કે મને કંઈ થઈ ના જાય, આ ના થાય, તે ના થાય, હંમેશા. તો બસ હવે એક એ વાતનો એમને આનંદ હશે કે હું ટાર્ગેટનું ટેન્શન નહીં લઉં, અને હવે મારો આખું ફોકસ રહેશે મારી હેલ્થ ઉપર, જ્યાં સુધી મારી સારવાર સરસ રીતે પૂરી ના થઈ જાય અને હું
મતલબ જેમ બહારથી હેલ્ધી દેખાઉં છું એવી રીતના જે અંદર જે જીવડા ફરી ગયા છે એ બધા જીવડા ઉડાડી ના દો ત્યાં સુધી હું મારી પોતાની વાત કરું તો મારી પોતાની બી કોઈ ઈચ્છા નથી. 6 મહિના સ્પેશિયલ હું ફક્ત મારી માટે આ બ્રેક લીધો છે અને 6 મહિના હવે હું મારા પોતાને ટાઈમ આપવા માગું છું બસ. અને બી મજાનો એકદમ મજાનો ટાઈમ આપવા માગું છું. હવે આજ હમણાં ઓફિસથી નીકળી ત્યાર સુધી બી થોડી ઘણી ફરિયાદો હતી, સાચું કહું છું, પણ હવે મારે એ પણ નથી કરવી. કેટલાક લોકો હોય જેવા, મતલબ ખબર નહીં, પણ ક્યાંક મારો આકરો ને કડવો સ્વભાવ અને ક્યાંક એ લોકોનો ખોટો પ્રેમ જતાવો અને લાગણીઓ જતાવી જે મને તકલીફ આવે. મારું કેવું ખબર, તમે મને અપનાવો ને તો બધી રીતે અપનાવો, મને હસતી રડતી ગુસ્સામાં બધી રીતે અપનાવો, જેમ મને નિમેશજી અપનાવી છે એ મારા બધા સ્વભાવને એમને અપનાવ્યો છે. એવું નથી કે હું ગુસ્સે તો તે ગુસ્સે તો એ થાય છે, પણ એ મારો ગુસ્સો બી એમને સ્વીકાર કરી લીધો છે, મારો ચીડિયાપણું, મારો સ્વભાવ, હું કેટલીક વાર હાવ કરું એ બધું એમને સ્વીકારી લીધું. પણ બધી જગ્યાએ ના મળે એ મેં જોઈ લીધું. અને હમણાં થોડા ટાઈમથી, મતલબ એકાદ મહિનાથી મારી હેલ્થ આગળ પછી રહી તો કેટલાક લોકોએ મને સાચવી અને મને પ્યાર આપ્યો, મને સપોર્ટ આપ્યો, પણ યાર એ દેખાવા માટેનો હતો. એ મને કાલે અનુભવ થયો કે ખાલી દેખાડવા માટે, સારું 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 જતાવવા માટે તને અમારી એવો પ્રેમ નહીં જોઈતો, એના કરતાં મને ઝઘડા સારા, એના કરતાં એ વ્યક્તિ ના બોલે એ સારું, એના કરતાં એ વ્યક્તિ મારાથી દૂર રહે એ સારું. સો બસ મેં મારા જીવનમાંથી 3 લોકોના નંબર પાછા મેં આજે ડિલીટ કર્યા છે, જે ક્યારે મારા ફોનમાં હવે સેવ નહીં થાય અને હું કરવા બી નહીં માંગતી. બસ પ્રભુ ક્યારે ના કરાવે છે, કારણ કે હું પોતે મારી વાત કરું, હું પોતે બી દેખાડાવાળી લાગણી સભર કોઈ માટે બતાવું તો એ કોઈ મતલબ નહીં, કારણ કે મને ખબર મારા દિલમાં સામેવાળા માટે શું છે. હું મોઢે મોઢે સારું બોલું પણ મારી અંદર શું ચાલી રહ્યું છે એની માટે મને જ ખબર છે. તો સેમ ટુ સેમ સામેવાળાને એવું જાય. પણ તમે કોઈ ત્રીજા વ્યક્તિ માટે થઈને કોઈ બીજા વ્યક્તિને, મતલબ એક હોય ને, આમાં પ્રેમનો મામલો નથી, બટ XYZ કોઈ બી મામલો હોય, પણ કોઈ એક વ્યક્તિ માટે થઈને પછી સામેવાળું તદ્દન ખોટું થઈ જાય એવું ના હોય, બરાબર. પણ કંઈ નહીં, હવે જે પાના પૂરા થયા એ પાના એક કાલે બધું જવા દો. હું પૂરો પ્રયત્ન કરીશ કે હું મારા વિડીયોમાં હવે પછીને મારા ભૂતકાળને ના વાગોળું ને મારા નવા દિવસોની કોઈ નવી કહાનીઓની શરૂઆત કરું, કોઈ નવા પળો, કોઈ નવી આમ દુનિયા મારી, મને નહીં ખબર કેવી દુનિયા. બટ આજે મને તાવ આવી ગયો હતો બપોર પછી, તો સેમ ટુ સેમ મારી સાથે આ વસ્તુ થયું હતું જ્યારે મેં મોડમાંથી જોબ મૂકી હતી અને મને એ દિવસે બપોરે તાવ આવી ગયો હતો અને બીજા દિવસે હું ઘરે જ્યારે આવી તો હું વધારે બીમાર થઈ ગઈ. ત્રીજા ને ચોથા દિવસે હું કોવિડ પોઝિટિવ આવી હતી સેકન્ડ લેયરમાં. તો મેં બ્રેક ખાલી મહિનાનો લેવા માટે વિચાર્યું અને હું મિનિમમ 6-7 મહિના પછી ઘરે, મતલબ ખાટલામાં 2 મહિના તો ખાટલામાં જ રહી હતી. તો આવું થયું હતું એ ટાઈમે. તો બસ આ વખતે તો આમ વેરી હેલ્ધી, ભલે વેરી હેલ્ધી એન્ડ વેરી હેલ્ધી તો વેરી હેલ્ધી એન્ડ વેરી સ્માર્ટ. તો બસ હવે હું મારા અંદરના અંગોને સ્વસ્થ કરવા માટેના મારા જે આ 6 મહિના મેં લીધા છે એ મારા પોતાના અને મારા નિમેશજીના, બસ એના સિવાય કોઈનો સેકન્ડ નહીં. બસ તો મારા જીવનનો નવું સફર હું મારી સાથે, મારી ચપચપ સાથે પણ કાલથી શરૂ થશે. મેં કોઈ પ્લાનિંગ નથી મારી જોડે, કોઈ વિચાર. સોમવારનું પ્લાનિંગ છે કે ભાઈ હોસ્પિટલ જવાનું છે, મારો વારો છે સોમવારનો, એટલે એ કન્ફર્મ છે, કારણ કે MRI ફાઇનલ MRI આવી ગયો છે, બધા રિપોર્ટ મસ્ત મજાના આવી ગયા છે. હવે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની પ્રોસેસ જે છે એ થશે ચાલુ, બરાબર. તો ખબર નહીં ડૉક્ટરી ભાષામાં શું કહેવાતું હશે, પણ હવે શરૂ થઈ જશે સોમવારથી. જે બી હશે, કાં તો દવા આપશે અથવા એડમિટ કરશે અથવા XYZ એ લોકો કહેશે એ પ્રમાણે અમે સારવાર ચાલુ કરીશું. તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, કદાચ આ સોશિયલ મીડિયા જ એક માધ્યમ છે કે હવે હું હળવી થઈશ, મજા કરીશ ને મોજ કરીશ. બાકી ચાલો, બાકી પૂર્ણ વિરામ નથી થતું, હવે થાય છે નવી શરૂઆત. ગુડ નાઇટ, મળીએ કાલે સવારે મોર્નિંગમાં. ઓકે, બાય.